जिन्हें चाहूं जिन्हें पूजूं उन्हें हमारे ये आगे ઠીક છે દી આવ્યું હોય પણ આપણે એને હાસી જાણવી પડે બાકી એને આપણે આવ્યું તો મોટી પૂછું આગળ થઈ જવું ભાઈ મુદ્દાની વાત કરીએ આગળ વાળા જાણી ગયા હાથી જઈએ કેવું છે ગટ્ટી ઉધી છે ખૂબ સરસ વાહ મુદ્દાની વાત કરી છે દાદા વગડેલા આપું છે બરોબર કે દાહોદ વાળા વગડેલા પૂછશે પણ બિલકુલ હવે દાહોદમાં આપણી છાપ છે એની છાપને આપણે બિલકુલ ભૂસી નાખવી છે અને જાહેરમાં આપણને દાહોદ વાળા હજાર વાળા છે દાહોદ વાળાનું ફટ નામ લેવાય આપણે કામ કરવા બેઠા બરાબર ને તો વાર બુકડીમાં પણ આપણે કંટ્રોલ કરી દઈએ અને કદાચ જો ઉત્તરાયણના દડે મેં વિડીયો પણ મૂક્યા છે મીટિંગો એ પણ મૂક્યું છે બરાબર અમારા ગામમાં જે ભેગા થયા હતા જાંબુડી પૂરતા પછી આખા ગામ ધંધો બંધ કરતો નથી કહેતા મારા બીજી વર્ષ મને ફોન કરો પછી પડે પણ અમારા જે કટારા ફળીઓ છે જાંબુડી ફળી છે એમાં નક્કી કરી દીધું કે જો દીકરી કદાચ જતી રહી છે તો એના નામનું નાઈ નાખવાનું બસ કોઈ વાર બુકડી લીવીને હાલવી નહીં બસ અમે તો આવું કરી દીધું બરાબર પણ છતાંય તમારે તમારું ગામ તમારું સમિતિ જેમ નક્કી કરે અને સમિતિ જો નક્કી કરે તો એનો આંકડો અહીંયા આપીએ છીએ 21,000 રૂપિયા અને 21,000 રૂપિયામાંથી 21,000 રૂપિયા આપણે બધા વિશે ખાવાના નહીં એ દીકરીનું પાપ આપણે માથે લેવાનું નથી અને 21,000 વેસો તો આખું ગામ જાય સોરા નિહાળ ભણવાવાળો બાર મુકડી લેવા જતો આખી નિહાળે ખાલી થઈ જાય તમે જાહેરમાં કહું છું બાર મુકડી લેવાના એટલે આટલું ખબર નહીં હવે ફૂંકા તો જઈ એવું ખબર નહીં પૈસા લેવા પેલા મળે ને એનું ધ્યાન હોય અને કદાચ જો તમે તાજ્યા બાર મુકડી લેવા જતા આ તો ગમે તે ભીડી ભીડું ભાગવાનું છે એમાં વાત વાળા જોઈએ માણસ આ ચાલો વાતમાં કઈ ઝઘડો થઈ ગયો સોરન દશા આને શું આવે ને પૈસા બાજુ હવળા નીકળી જાય પૈસા એટલા માટે આપણે 21,000 માં 5,000 રૂપિયા જેટલા પણ જાય એટલા વેચી લેવાના બાકીના પૈસા વધે છે યા તમારી કમિટી બનાવજો એમાં એના ખાતામાં તમે જમા કરાવજો બરાબર અને એ જે જમા કરો છો એને તમારા શિક્ષણ પાછળ બાળકોના શિક્ષણ પાછળ વાપરવાના સબ ગામના સમાજના હિત માટે બરાબર બીજી કોઈ જગ્યાએ એને વાપરવા નહીં ખૂબ સરસ તમે વાત કરી હતી વાસણોની તેમ બરાબર એટલે તમે આમ ફળિયાવાજ બનાવશો એટલે બિલકુલ સારું થશે આગળનો મુદ્દો છે મહેમાન પ્રથા હવે લગભગ આપણે બંધ કરવી પડશે કારણ કે ખોટો સમય બગડે છે અને એમાં પણ આખા સોરા બધો ઓરાઈ જાય છે બરાબર મર્યાદિતમાં કદાચ જવું પડે તમારે 2, 5, 10 જણા માણસો જાઓ કુટુંબના પરિવારમાં બરાબર બાકી હવે તો આપણે કાપડું તો ભેગું થઈને કરી દીધું આજે આખા તમારું ઉપાડ કામનું આ કાપડું નહીં નક્કી કરી દીધું પછી એમાં પછી આપણે સુકાવાને જવાનો ખોટો સમય બગાડવાનો જરૂર નથી બરાબર તો છોડી ચડાવવાનું છે આ તે બંધ કરી અને 2 વાર વ્યવહાર કરી દેવાના એક વાર ચોરીને તાવાળા ખાઈ દેવાના એક તા ખાઈ લેવા બાકડા જાન પટી ગયું બિલકુલ અને ખોટો સમય અને રૂપિયાનો આપણે બરબાદ કરવો નહીં કારણ કે છોડી લેવાની જો છોડી આપણે લઈ જઈએ ને કશો આપણે છોડી કે આવું તેવું લઈએ તો આરામથી 20-25,000 રૂપિયા ખર્ચો થઈ જાય ગાડીનું ભાડું ને સા પીડી આ ને તે નાની મોટી છોડી લીજે આમ તેમ કરીએ બરાબર અને એ જ વસ્તુ પાછી પેલા પણ હાજરી વેરાવી પડે બરાબર એ આમ હટું વળી જાય છે પણ ખોટો એ ખર્ચો છે અને કદાચ તમારે બંને પાર્ટીએ કરવો હોય તો જાનને દાડે કરી લેવાનું બરાબર આગળનો છે કન્યાને પહેરાવા આખું ગામ ભેગું થઈને આખું ફળજ્યું ત્યાં 2-4 ગાડી કરીને જવું નહીં કારણ કે ત્યાં બિલકુલ બેહવાની પણ સ્થિતિ બિલકુલ ખરાબ છે જાણતા બેહતા ફરીએ બિલકુલ ગંદામાં બેહીએ આ તો સારું બેઠા છે બરાબર ને તો ત્યાં હાવ ગટરમાં એક બાજુ ગટર જતી ગંદાતી હોય અને આપણે વટ બંધ બેઠા હોય એટલે મોટા મોટા પટેલો આગળ ગામના જોદાતા બેઠા હોય ગટર ને પાસે હુકામ જોઈએ આપણે વસ્તુ હે આપણે એટલા બધા જમીન વગરના છે શા માટે ત્યાં આપણે ભેગા થઈને ત્યાં બેહી છે આપણી પાસે આ આટલી બધી જમીનોનો મારો આખા પાનવાના માલિક લે આપણું અને ત્યાં બજારમાં જઈને ગટરમાં બેહી છે નહીં બિલકુલ નહીં કરવાનું બસ દુકાનમાં વટ બંધ રહે અને પોતાના ઘેરવાળા બી આવું બરાબર બહુ જણા એકાદ બે માણસો છો અને એમાં કોઈ રહેવાનું રાખવું બી નહીં બરાબર પેલા કીધું મને લીધું એ આપણે બધા બસ બિલકુલ એટલા જ નહીં લેવાનું વધારે પડશે લેવો નહીં અને ખોટા પૈસા આપણે વાપરીને આવ્યા છે આગળનો મુદ્દો છે ગણેશ સ્થાપના એ પણ આપણે તમારા ગામમાં સાલેકથી જાતે પણ એને આપણે બંધ કરવાની બરાબર ગળાવાળું ગણેશ સ્થાપના એટલે નથી ને બિલકુલ ધન્યવાદ છે તેના મુદ્દાની વધારે વાત બી નથી કરી પણ બિલકુલ આપણે ફક્ત એ લોકો નાના ખેતરો છે ખેતરોમાં શાકભાજીને કારણે આજે માળીઓ ખૂબ પૈસાદાર તો આપણી પાસે તમે વિચારો કરો હા એટલું કરો બાકીનું રોકડીઓ પાક કરો આજે પણ આપણે લાખો રૂપિયા કમાઈ શકીએ એમ છીએ નહીં પણ સારા ઝાડ રોપો સારી અમુક વસ્તુઓ રોપો ચંદનના ઝાડ રોપો શાક આજે ચંદન તમે વિચાર કરો આટલું ઝાડું થાય છે 35 કે 40,000 રૂપિયા આવે છે પણ આપણે નથી કરતા નથી આપણે લોકો એટલે હવે પછીના સમયમાં આપણા લોકોએ આપણા ખેતરોમાં આ વસ્તુ લાવવી પડશે બાકી આ મકાઈને આજે બોન્ડ ખાઈ જાય છે બીજી બધી વસ્તુઓ બધા ખાધા જ કરે છે આપણા ખેતરમાં તમારે ગમે એટલી જમીન હોય તો કશી નથી વળતર મળતી તો આપણે નક્કી કરવું છે ભાઈ મારે જે મારું ખાવાનું ખેતર છે એને વાડ કરી દઉં કોઈ જનાવર નહીં આવે જેમાં સમિતિની વાત કરીને એમાં આ બીજી વાતો એટલા માટે મેં લીધી હવે પછી અમે આ વાતો એટલા માટે કરીએ છીએ કે આ જરૂર પડે એટલા ખેતરને વાડ કરો આપણે સમિતિ એટલા માટે બનાવવાની છે 5
જણાનું કુટુંબ હશે સાથે મળી નક્કી કરો કે મારે આ બધા ખેતર ખાતે વાડ કરવી. આ તો એક ખેતરવાળો વાડ કરે બીજો નહીં કરે કે આ રીતે ભરાઈ જવા દો ને ખાઈ જવા દો. ખોટી વાત છે મારી? સાચી વાત છે. આપણો સમાજ ઈચ્છા પર પહેલેથી જ એકબીજાના ટાંટિયા કિસ્મત નોકરી લાગતો એકબીજાનો તો બીજો કેમ હાળાને આગળ આવે એનું તારું વાટ જ ફાર નથી. આ પ્રકારના આપણા સમાજને કારણે આપણે દુઃખી છીએ. આવનાર સમયમાં આપણે બધાએ સાથે મળીએ. જીવન ભગવાને આપ્યું છે. કોઈ 60 વર્ષ જીવે, 70 વર્ષ જીવે, 80 વર્ષ જીવે, 90 વર્ષ જીવે, પણ મસ્તીથી જીવો. શું લઈને જવાના છે? આના પર કેટલા આવ્યા કેટલા જતા રહ્યા? તમારા મારા જેવા જમીન પર કેટલાય બદલાઈ ગયા. આજે આ વાલજીભાઈ છે, કાલે બીજા નહીં થવાના. આપણે જેટલો સમય રહેવાના છે પણ મસ્તીથી જીવો. કેવું જીવો ભાઈ? ના મારો સારો સારો હતો, કાલે જીવો તો સારું થયું, બધું હેરાન કરતો હતો, આખા ફરજામ લોહી પી ગયો એમ કે નહીં. આપણા જીવનમાં ફક્ત ને ફક્ત પ્રેમથી જીવો. અત્યારે લોકો ધાર્મિક કેમ મંદિરોમાં આપણે જઈએ છીએ, સત્સંગ કેમ થાય છે, કથાઓ કેમ કરવામાં આવે છે? ફક્ત ને ફક્ત માણસોના આધ્યાત્મિક રીતે એક પોતાની જાતે થાય કે નહીં, મનુષ્ય જીવન મને ભગવાને આપ્યું છે, હું માણસ બનું, મારાથી બીજાને મદદ કેવી રીતે થાય છે, હું બીજાને કેવી રીતે મદદરૂપ થાવ એવું કરું છું. શંકરભાઈ છે, આ હું છું, અમે કેટલા લોકો કામ કરે છે. અમને કઈ વોટ મળવાના, કઈ સરપંચની ચૂંટણી લડવાની છે અમારે? શું કરવા આવીએ છીએ અમે? અમારા સમાજ માટે. અમારો સમાજ દુઃખી છે, ખોટા રસ્તે જઈ રહ્યો છે. આજનો યુવાન છે દિશા ભટકી ગયો છે, અને આ યુવાન દિશા ભટકી જાય આદિવાસી સમાજ ખતમ થઈ જશે. બાકીના લોકો એક વસ્તુ માનો કે પછી જે લોકો પાસે કઈ નથી એ લોકો આપણા પર રાજ કરશે. તમે ફતેપુરા આજુબાજુ બધી જ વિચાર કરો. આપણા લોકોની જમીન હતી, આપણા લોકો નહીં આવડ્યું, એ લોકો 10 બાય 20, 25 બાય 50 ને ગુંઠા પ્લોટ રાખીને એ લોકો બંગલા પર બંગલા બનાવે છે. આપણે જમીનવાળા માણસો જે ભિખારી છે, રેકડામાં એમ ટંગાઈ જતા રહ્યો, એ લોકો 2 જણા શાંતિથી એસીની ગાડી ફરે, ઘી વાળી રોટલી મસ્તીથી ચોપડીને ખાય છે. એ લોકો આપણે માંડ મરચાં કસા તેલ વાળું ખાવા દડો મળે છે. કેમ? આપણે આયોજન નથી કરતા, સમૂહ નથી. અહીંથી સંતરામપુરથી પેલી બાજુ આપણે ગોઠીની વાત કરી, ગોઠીથી પેલી બાજુ પટેલો અત્યારે મોટા ભાગના લોકો પટેલ સાહેબ બધા નોકરી કરે. કેમ કરે છે? એક જણો નોકરી લાગે 10 જણા ફાળો કરે, 20 જણા ફાળો કરે, 10,000 રૂપિયા, 2 લાખ રૂપિયા થાય છે. એટલે આપણે આવું કરવાનું છે. આજે જ મેં મારા જ ફળિયાની વાત કરું. આજે ફળિયામાં સવારમાં સમાજની આ બધી ધ્વજવંદનની સાથે મિટિંગ હતી. આજે જ લગભગ એક બચત, નાની બચતનો પણ મેં યોજના બનાવી દીધી છે. ભાઈ આપણે બચત કરવી જોઈએ. આપણે કમાઈએ છીએ, તમે વિચારો કાઠા હોય ત્યાં સુધી કમાવો, આમ મજૂરી કરે 500 રૂપિયા કમાઈ લો, 200 રૂપિયા કમાઈ, 300 રૂપિયા, પણ પછી નબળા થયા, તકે બીમાર પડી ગયા તારે તો અમે નક્કી કર્યું કે આપણે રોજના તમે લોકો કેટલા પૈસા બચાવશો. યુવાને નક્કી કર્યું 60 જણાએ કે સાહેબ અમારે રોજના આમ તો 50 રૂપિયા. મેં ના જ પાડી, મેં તો પૈસાની વાત છોડો, 10 રૂપિયાની તમે ખાલી બચત કરો રોજની, તો તમારા મહિનાના કેટલા થાય? 300 રૂપિયા. જો 12 તારીખ 3600 રૂપિયા તમારા થાય. આમ તમે એ કરો, ધારો કે તમે 50 જણા આટલા પૈસા ભેળા કરો, કોઈક માણસને જરૂર પડી ગઈ તાત્કાલિક, કામ લાગે કે નહીં લાગે? આપણે કોઈક માણસ દવાખાનામાં જઈએ તો તમે એમ કહો ભાઈ આપણી પાસે કેટલી બચત પડી છે, ભાઈ આ 50 જણા આવે, 50 જણામાંથી બધા હાથે બીમાર નથી થઈ જવાના, તો એને એમ પડે ભાઈ કેટલા પૈસા પડ્યા છે, આપણે 2 લાખ રૂપિયા પડ્યા, ચાલો ભાઈ તો લઈ જા. કેટલા